નર્મદા જિલ્લામાં ઈ રિક્ષા યોજનામાં કરોડોના કૌભાંડના આક્ષેપોથી હડકંપ મચ્યો છે। ડેડિયાપાડા, સાગબારા અને ચિગદા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાની ઈ રિક્ષા યોજના હવે વિવાદના કેન્દ્રોમાં આવી છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના પ્રેસિડેન્ટ સર્જન એસ વસાવાએ જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને અન્ય અધિકારીઓને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનેક ગામોમાં ઈ રિક્ષાની ખરીદી અને ઉપયોગ માત્ર કાગળ પર દર્શાવવામાં આવ્યો છે, ત્યારે વાસ્તવમાં વાહનનો ઉપયોગ થતો નથી। કેટલાક સ્થળોએ તો ઈ રિક્ષા એક દિવસ માટે પણ ચલાવવામાં આવી નથી અને લાખોના વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। યોજનામાં કમિશનખોરી, ખોટા બિલો, ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગત હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। સર્જન વસાવાએ ચેતવણી આપી છે કે જો નિષ્પક્ષ તપાસ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન અને કાનૂની લડત શરૂ કરવામાં આવશે। હવે સમગ્ર મામલે જિલ્લામાં પ્રશાસન શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે।